કેમ છો મિત્રો? તો તમે બધા ખૂબ મજામાં દેશો. ફરી હાર્દિક સ્વાગત છે મારા નાના એવા સરસ એવા મિની બ્લોગમાં. તો તમને એમ બધાને છે કે વિવેક શું કામ કરી રહ્યો? કામ મારું છે ને ડ્રાઇવિંગનું છે. ખૂબ સરસ કામ છે આ, સૌથી વધારે. કેમ કે મારા ખ્યાલ પર આમાં થાકોડો પણ ન લાગે, તમે કાંઈ બીજું કાંઈ સરસ એસીમાં બેહવાનું, ડ્રાઈવ કરવાનું સૌથી બેસ્ટ મને આ કામ લાગે છે. તમે જરા કોમેન્ટ કરી દેજો. બન્યા રહ્યો મારા આગળના બ્લોગમાં. આગળ હું તમને દેખાડીશ કે આજે હું શું નવીન કરીશ ને આજનો મારો દી હું તમને એન્જોય કરાવીશ. તો કે સરસ મજાની કોકે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી હતી કે વિવેક તું સરસ એટલો ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહ્યો છો, એ કરતાં યુટ્યુબમાં રહે. તો મિત્રો 30 દિવસની ચેલેન્જ, એમાં દિવસ છે મારો પહેલો. 1 મહિનાની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા કરીશ. હું તમારો બન્યા રહ્યો મારા આગળના વિડીયોમાં, મજા જ આવશે. ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબની અંદર એક નવું આ એકાઉન્ટ ઓપન કરી નાખ્યું છે. તો વિડીયો સરસ નાના એવા મિની બ્લોગ રોડ વિશે બધું હું ડ્રાઇવિંગ કરું છું, તમને સરસ બધાનું એન્જોય કરાવીશ. બન્યા રહો મારા આગળના વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે, સાહેબને લઈને નીકળી ગયા છીએ. તો અત્યારે તો બહુ તડકો લાગી રહ્યો છે, કેમ કે હવે ઘડીકમાં શિયાળો, ઘડીકમાં ચોમાસું, ઘડીકમાં શિયાળો, ઘડીકમાં ચોમાસું અને ઘડીકમાં ફૂલ તડકો લાગી રહ્યો છે. બન્યા રહ્યો આગળના બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાહેબની ફેક્ટરીએ. તો અહીંયા સરસ આ અમારી ફેક્ટરી છે. બ્લોગ આપણો અહીંયા જ સમાપ્ત થાય છે. મળીએ એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા.